हेलो भाई, जय मुगल जय द्वारकाधीश पर एक नवा व्लॉग में તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। ભાઈ આપણે છીએ ભાઈ વ્યારા પહોંચ્યા છીએ અને જવાનું છે કોસમાલ વોટરફોલ। અને ભાઈ મસ્ત મજાનું આપણે ભાઈ સુરતથી દાંડિયા ક્લાસનું ગ્રુપ ભરેલું છે અને અત્યારે ભાઈ હોલ્ડ કર્યો છે આપણે સૌભાગ્ય હોટેલે। અને ભાઈ મસ્ત મજાનું ગ્રુપ છે બધું એનું દાંડિયાનું અને આપણે જવાનું છે કોસમાલ વોટરફોલ। તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, મજા આવશે તમને। આ બાજુમાં એક બીજી ગાડી છે જય માતાજીને, એ આખું ગ્રુપ જ છે ભાઈ, આપણને આઈડિયા તો નથી શેનું છે એમ। બાકી મસ્ત મજાના તો ભાઈ એન્જોય કરવાના, ના જઈને તમને બતાવવાનું છે। આપણે ક્યારેય ગયા નથી કોસમાલ વોટરફોલ, પણ પહેલી વાર જઈશું અને આપણી ભાઈ મસ્ત મજાની જોવો તમે કેમ્બ્રિજ। તો હાજે થઈ ગયા આપણે મુંબઈ એરપોર્ટથી આવ્યા છીએ, એ વિડીયો ન જોયો તો જોઈ લેજો। બાકી છે તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। તો ભાઈ બધા જો આવી ગયા છે ફ્રેશ થઈને, હવે હે ને ભાઈ અહીંથી નીકળીએ। બાકી જો ભાઈ મસ્ત મજાની હાજે ગાડી જોઈને કમ્પ્લીટ કરી નાખી છે, ગાડીનો લુક તમે જોઈ શકો છો, મસ્ત મજાનો થઈ ગયો છે। અને હે ને ભાઈ કેબિનમાં 4-5 જણા આવી ગયા ને એટલે મોજ જ આવે છે, કાંઈ ઘટે જ નહીં। એ વિડીયો તમને બતાવશું, તો ચાલો વિડીયોમાં રહેજો, મજા આવશે તમને જોવાની। બાકી લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈ, અને જેને ભાઈ હાઇપનો ઓપ્શન આવ્યો ને એ વિડીયોને હાઇપ કરી દેજો એકવાર। તો ચાલો અહીંથી નીકળીએ। Over the edge, feel like I'm floating through the air. The pain I felt is paid for, all is said and done. Oh. તો મિત્રો અત્યારે ભાઈ પહોંચી ગયા છીએ આપણે કાલીબેટ, અને ગાડી છે ને ભાઈ અહીંયા પાર્કિંગ કરી દીધી છે। ને અહીંથી ને ભાઈ કોસમાલ ધોધ થાય છે 7 કિલોમીટર, પણ ત્યાં છે ને ભાઈ ઘાટિયાવાળો રસ્તો હોવાથી ને ભાઈ આપણે મોટી ગાડી નથી જઈ શકતી, તો અહીંથી છે ને ભાઈ ટેક્સી બંધાવશે અને અહીંથી પછી ને બધા જાય। બાકી મસ્ત મજાનું પાર્કિંગ કરી દીધું ને ભાઈ, નદી જાય છે જો ભાઈ કંઈ ઘટે ને એવું, અને લોકેશન છે ને ભાઈ 1 નંબરનું છે, તમે નિહાળી શકો છો। અને ભાઈ જો ગાડી અહીંયા આપણી પડી છે, અને બાકી જો સામે ડુંગરા દેખાય, મસ્ત મજાનું લોકેશન છે અહીંયા। તો અત્યારમાં એને ભાઈ વાગી જશે 10 અને આપણે એને ભાઈ પહોંચી ગયા છે કોસમાલથી 8 કિલોમીટર દૂર છે, કેમ કે ગાડી એને ભાઈ હાવના ઉપર જઈએ કેમ નથી, તો છે ને કે નદીના કાંઠે એને આપણે ગાડી મૂકી દીધી છે ને બીજા બધા જો હાલીને જાય છે અમે। સીધે સીધો રસ્તો થાય ને એ કોસમાલ ધોધ જાય છે, પણ અહીંથી 8 કિલોમીટર થાય અને એક છે ને વાહનના મોટી ગાડી હાલે એવી નથી, 2 વ્હીલ 4 વ્હીલ હાલે। તો ફાઇનલી છે ને ભાઈ આપણને તો ભાઈ લેવા આવી જશે 4 વ્હીલ લઈને, કેમ કે બધા તો વ્યા ગયા, હું ના ભાઈ સામેની ગાડીવાળા ડ્રાઈવર છે ને એ 2 જ હતા, તો હવે ને ભાઈ ઠેલો ને એવું કમ્પ્લેટ કરી નાખ્યું, કેમ કે નાવા જાય એટલે કપડાં તો બદલાવવા પડે, ધોધમાંથી પલ્લીને આવીએ એટલે। તો હવે જઈએ અહીંથી, તો 4 વ્હીલ આવી ગઈ છે, અને બાકી અહીંયા બેહવાની ને ભાઈ આમનામાં મજા આવે, કાંઈ ઘટે જ નહીં। Over the edge, feel like I'm floating. તો ભાઈ આપણે જઈને અત્યારે કોસમાલ ધોધ ઉપર જઈએ છીએ, અને એના ભાઈ નાના બાળકો તમે નિહાળી શકો છો કે જે ના જાતા હોય ને બાય બાય કરે, તો ઘણા લોકો છે ભાઈ પૈસા આપે કે જો ખાવાનું આપે ને તો નાના છોકરા છે ને ભાઈ બહુ રાજી થઈ જાય, તો આપણે એના માટે લીધી હતી ચોકલેટ। તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ભાઈ કોસમાલ, અને અહીંથી છે ને ભાઈ 2 કિલોમીટર દૂર છે કોસમાલ ધોધ, કેમ કે અહીંથી ને ભાઈ 2 કિલોમીટરનું ટ્રેકિંગ કરવાનું છે, અને આજે છે ને ભાઈ રવિવાર છે, તો તમે ટ્રાફિક કંઈ નિહાળી શકો છો કેટલું ટ્રાફિક છે એમ। તો ભાઈ જો અત્યારમાં આપણે નીકળી ગયા છીએ ભાઈ કોસમાલ ધોધ બાજુ, અને આ રીતનું ને ભાઈ ટ્રેકિંગ છે ભાઈ મસ્ત મજાનું। પહેલાં તો ને ભાઈ ઉતરવાનું છે ભાઈ, બંને સાઈડ ને ભાઈ મસ્ત મજાના છે ને તમને સ્ટોલ જોવા મળશે। બાકી લોકેશન જોવો તો 1 નંબરનું છે, અને ત્યાં ને ભાઈ વેધરે 1 નંબર છે, કાંઈ ઘટે નહીં એવું। વરસાદ આવી ગયેલો છે ઝરમરિયો, અને જેમ આગળ જઈને ભાઈ એને વાતાવરણ કાંઈ ઘટે નહીં એવું। અને રસ્તો છે ને ભાઈ અત્યારે છે ને ભાઈ ઉતરવાનો રસ્તો છે, પછી ઉપરથી પાછા નીચેથી પાછા ઉપર આવીને ત્યારે ભાઈ બહુ છે ને ડેન્જર રસ્તો છે, કેમ કે ભાઈ થાક છે ને ભાઈ બહુ લાગે। બાકી નાના તમે સ્ટોલ નિહાળી શકો છો આ બાજુ। તો ભાઈ ટ્રેકિંગનો ભાઈ એને ભાઈ મજા માણતા એને ભાઈ આપણે નીકળી ગયા છીએ આગળ, અને ભાઈ એને નાના ઝરણા વહી રહ્યા છે ને ભાઈ મજા જ આવે, કાંઈ ઘટે જ નહીં।
તો ભાઈ મસ્ત મજાનું ટ્રેકિંગ કરતાં કરતાં આપણે ભાઈ આગળ નીકળી ગયા છીએ અને ભાઈ મસ્ત મજાનું ને ભાઈ લોકેશન છે, ડુંગરા કાંઈ ઘટે જ નહીં. અને જો ભાઈ આ રીતનો કંઈક મસ્ત મજાનો નજારો છે. અને ભાઈ જો આ કોસમાલ ધોધની વાત કરીએ તો ભાઈ ડાંગ જિલ્લાના કંઈક વધઈ તાલુકાનું કોસમાલ ધોધ આવેલો છે. લગભગ વઘઈથી થતું છે 22 કિલોમીટર દૂર. અને હવે છે ને ભાઈ આપણે નીકળી ગયા છીએ ભાઈ ધોધ તરફ નીચે. આ રીતનો કંઈક ટ્રેકિંગ એરિયા બનાવેલો છે. તો અહીંથી અને હવે ભાઈ ડેન્જર ઝોન શરૂ થાય, કેમ કે અહીંથી જે ઉતરવાનું છે ને એ ભાઈ ગજબનું લોકેશન છે. અને અત્યારે છે ને ભાઈ વરસાદ ઓછો છે અહીંયા. તો ભાઈ જો આ રીતનો કંઈક છે ને ભાઈ ટ્રેકિંગ એરિયા શરૂ થઈ ગયો છે હવે. અને ફૂલ ગાઢ છે ને ભાઈ જંગલ છે. અને નાની અમથી કેડીમાં છે ને બધાને હાલવાનું આવક જાવક બંને રસ્તો એ છે. હવે છે ને ડાયરેક્ટ જે આવશે ને એને ડાયરેક્ટ ઉતરવાનું આવશે. બાકી તો આપણે તો શોર્ટકટ કાપી છે મેં અને મનીષભાઈએ બે, કેમ કે આમાં છે ને ભાઈ ફરવા જવું પડે બહુ. અને ડાયરેક્ટ એને નીચે ઉતર્યા એટલે છે ને ભાઈ જરાક લપસે એવો તો રસ્તો છે, પણ ચાવચેતી છે ને ભાઈ ધીમે ધીમે ઉતરી જાય નીચે. તો હવે એને ભાઈ જઈએ, કેમ કે ભાઈ હવે એને ઉપરથી આવવામાં બહુ ચઢાણ છે. તો ભાઈ ધીમે ધીમે વૈયા છે પાછા નીચે. અને આ રીતનો કંઈક ભાઈ મસ્ત મજાનો નજારો છે. તો અહીંથી આપણે આવ્યા હતા ને હવે પાછા જઈએ છીએ. હવે પાછો શોર્ટકટ રસ્તો ગોતીએ એટલે પાછા ડાયરેક્ટ પહોંચી જઈએ. પણ એને ભાઈ લપસે ને એવો બહુ રસ્તો છે, કેમ કે મોટા મોટા પથ્થર ને એવું બધું છે જો આ રીતનું. એટલે એને ભાઈ સેફટી પૂરું કરીને ભાઈ નીચે ઉતરવું પડે. બાકી આજે એને ભાઈ ટ્રાફિક તો તમે જોઈ શકો છો કે કેટલો ટ્રાફિક છે એમ. તો ધીમે ધીમે જઈએ હવે. ધોધ અહીંથી લગભગ 500 મીટર જેટલો દૂર છે, પણ જઈએ હવે ધીમે ધીમે. તો સામે તમે જો દેખાતો હશે અત્યારે આપણે પહોંચી ગયા છીએ ભાઈ ધોધ પાસે પહોંચવા આવ્યા છીએ. બાકી તો જો તમે મસ્ત મજાના જંગલોને વચ્ચે એને ભાઈ મજા જ આવ્યા કરે, કાંઈ ઘટે જ નહીં. તો ચાલો જઈએ હવે ધોધ પાસે. આવો તો પહોંચી ગયા છે ભાઈ આપણે ધોધ પાસે. અને તમે નિહાળી શકો છો આજે ને ભાઈ ટ્રાફિક તમે ગજબનું છે, કેમ કે રવિવાર છે ને. બાકી એને ભાઈ લોકેશન ભાઈ એક નંબરનું છે અહીંયા. અને જેમ વરસાદ હોય ને ભાઈ તો વધારે મજા આવે, કેમ કે ટ્રેકિંગ કરવાની હતી. ને વરસાદના સમયે છે ને ભાઈ સેફટી રાખવી જરૂરી છે, કેમ કે ભાઈ લપસણો રસ્તો છે. અને ભાઈ એક નંબરનું લોકેશન છે ફરવા માટેનું. અને અત્યારે ને ભાઈ સુરતથી એને લોકો એટલા આવે છે ને ફરવા માટે કે વાત જ આવવા જો. વધારેમાં વધારે જો પબ્લિક આવતું હોય ને અહીંયા કોસમાલ જો તો સુરત બાજુથી આવતું હોય છે. અને બાકી નજારો છે ભાઈ કાંઈ ઘટે નહીં એવો. તો હવે સામે છે ને ભાઈ બીજો મોટો ધોધ છે ને ત્યાં આપણે જવાનું છે. તો જઈએ હવે એ બાજુ છે. બાકી લોકેશન છે બેસ્ટ અહીંયા ફરવા માટેનું. તો હે ને ભાઈ જઈએ, કેમ કે લપસી જાય ને એવો રસ્તો છે. તો ધીમે ધીમે જઈએ એ બાજુ હવે. બાકી તો કાંઈ ઘટે નહીં ભાઈ અહીંયા. તો પહોંચી ગયા છીએ ભાઈ આપણે મોટા ધોધ પાસે. અને જુઓ ભાઈ અત્યારે લોકો એને ભાઈ મસ્ત મજાનો એન્જોય કરી રહ્યા છીએ. અને આપણે ભાઈ પહોંચી ગયા છીએ. અને હવે ને ભાઈ આપણે જવાનું છે નાહવા માટે, કેમ કે ભાઈ ના હે ને ભાઈ નાહવાની મજા આવે કાંઈ ઘટે જ નહીં. અહીંયા છે ને ભાઈ નાનો ધોધ છે, જુઓ તમે ત્યાં ઘણા લોકો હે ને ભાઈ એન્જોય કરી રહ્યા છે. ફાઇનલ મિત્રો છે ને ભાઈ વોટરફોલ જોઈને આવી ગયા છીએ. આપણે ઉપર આવીએ છીએ લગભગ કેટલું 200 મીટર હાલ્યાશું. અહીંયા ભાઈ એને થાકી જાય છે, કેમ કે ભાઈ હા ઉપર ચડવાનું છે ને ભાઈ. ચડવામાં તો ગજબને થાકી જાય. ઉતરવામાં નથી વાંધો એટલે ભાઈ ચડવામાં તો જરા 50 મિનિટ હાલીને તો હાવ થાકી જાય. બાકી ચડવાનું તમે જોવો ને તો આ રીતનો કંઈ રસ્તો છે. કે પછી આ રીતના ઉપર એને ચડવાનું છે શેક સુધી. બધા ને બધા આ સાઈડથી આમથી આમ નીચે આવે છે. અને આપણે એને ડાયરેક્ટ આમ ઉપર સીધા છે એટલે એને ફરવા ન જવું પડે. બાકી રસ્તાના બોલી સાઈડ છે અલગ. અને આપણે એને ડાયરેક્ટ અહીંથી ચડીને એટલે ડાયરેક્ટ ઉપર વ્યા જઈએ. પણ એને ભાઈ ગજબનું ટ્રેકિંગ છે ભાઈ, બહુ થાકી જાય. બે ત્રણ વાર તને અહીંયા 4-5 વાર તો બેસવું પડે, એટલો થાક લાગે ભાઈ ચડવામાં.
તો આ રીતનો છે કંઈક ટ્રેક અને ભાઈને 1 નંબરનું લોકેશન છે, કંઈ ઘટીને એવું વિઝિટ કરવા જેવું છે અહીંયા. તો મિત્રો 10-15 મિનિટ છે ને ભાઈ આરામ કરી લીધા ને હવે ને પાછા ઉપર ચડવાની શરૂઆત કરીએ, કેમ કે હજી ને ભાઈ બહુ ઉપર જવાનું છે. તો હે ને આ રીતનો રસ્તો હે, એટલે જાય પાછા ઉપર. હવે એમાં અત્યારે ભાઈ વરસાદ નથી, વરસાદ હોય ને તો ભાઈ હે ગજબની મજા આવે, કેમ કે લોકો છે ને અહીંયા બધા વરસાદ હોય ને ત્યારે ત્યાં ફરવા માટે આવે છે, કેમ કે ભાઈ વરસાદમાં ત્યાં બહુ મજા આવે. બાકી ચાલો જઈએ હવે ધીમે ધીમે પાછા ઉપર. જો આ રીતનો કંઈક આખો ને પથ્થર બધા ચડવા પડે. આમાં વરસાદ હોય ને તો આમાં બધેલી પાણી આવતું હોય બધી જગ્યાએથી. અત્યારે વરસાદ નથી, ખાલી આ 2 ધોધ છે ને એ અત્યારે ચાલુ છે. તો પાછા આવી ગયા છે ભાઈ આપણે કોસમાલ ધોધેથી ભાઈ ટ્રેકિંગ કરીને આવી ગયા છે ને અહીંયા ને ભાઈ હવે બનાવે છે જમવાનું. તો અહીંથી ને ભાઈ જમી કાઢીને પછી આપણે નીકળવાનું છે પાછા સુરત તરફ. તો અત્યારે ભાઈ વાગી જશે 6 અને હે ને અહીંથી આપણે જવાનું છે ભાઈ બસ પાસે, કેમ કે ભાઈ બસ તો આપણે અહીંયા ઉપર આવે એમ જ નથી. તો હવે ને ભાઈ ટેક્સી કરી છે ભાઈ 7-8 એટલી. હવે ટેક્સીમાં બેસીને આપણે જઈએ ભાઈ આપણી ગાડી પાસે. હવે તો મિત્રો અત્યારે ભાઈ 7 વાગી જશે ને આપણે ભાઈ પહોંચી ગયા છે ભાઈ કાલીબેટ. આપણે જે ગાડી પાર્કિંગ કરી હતી ત્યાં પાર્કિંગમાંથી ગાડી લઈને આપણે વ્યવતા રોડે, અને તો બધા લોકો એને ભાઈ અંદર બેસી જશે. અને હવે અહીંથી આપણે એને ભાઈ નીકળવાનું છે સુરત. અને ભાઈ સુરતથી પાછું આપણે એને ભાઈ એક રાસ ગરબાનો પ્રોગ્રામ રાખેલા ફાર્મમાં, તો ત્યાં જવાનું છે. તો જોઈએ ક્યારે પહોંચીએ એમ. તો અત્યારે ભાઈ સમય થઈ ગયો છે 8:30 જેવો, અને આપણે એને ભાઈ પહોંચ્યા છીએ બારડોલી. ચા પાણી માટેનો હોલ્ડ કર્યો છે અહીંયા. ચા પાણી પીને અહીંથી નીકળ્યા પછી હવે